નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસર શહેરની ઓમકાર સોસાયટીમાં ચાલી રહેલા ગટર લાઇનના કામ દરમિયાન એક ગંભીર વિવાદ સર્જાયો છે। ગટરનું કામ પૂર્ણ થવાની પ્રક્રિયામાં સોસાયટીની બહાર જ કુંડી બનાવતી વખતે બાજુમાં આવેલા ગલ્લાના માલિકે કોન્ટ્રાક્ટરના માણસો પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે। ગલ્લાના માલિકના જણાવ્યા મુજબ ગાંધીનગરના કોન્ટ્રાક્ટરે કર્મચારીઓએ અગાઉ કોઈને જાણ કે સૂચના આપ્યા વગર જ તેમના ગલ્લા પર સીધી જેસીબી મશીન ફેરવી દીધું હતું, જેના કારણે ગલ્લાને ભારે નુકસાન પહોંચ્યું છે। આ ઘટનાને કારણે ઓમકાર સોસાયટી વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે। લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરની કામ કરવાની પદ્ધતિ પર આક્ષેપ મૂકતા જણાવ્યું છે કે આવા બેદરકારી ભર્યા કામથી વિસ્તારના લોકોની મિલકત અને સુરક્ષા બંને જોખમમાં મુકાઈ છે। આ મામલે કોન્ટ્રાક્ટરના માણસો કે જવાબદાર અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી। સ્થાનિક ન્યૂઝ રિપોર્ટરે કોન્ટ્રાક્ટરના માણસો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ પણ જવાબ આપ્યો નહોતો। ગલ્લા માલિકે નુકસાનનું વળતર મેળવવા અને બેદરકારી કરનારાઓ સામે કાર્યવાહી થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્રને રજૂઆત કરવાની તૈયારી વ્યક્ત કરી છે। હવે તંત્ર શું પગલાં લે છે અને ગલ્લા માલિકને વળતર મળે છે કે નહીં તે જોવાનું રહ્યું। સોસાયટીમાં ચાલતા કામ દરમિયાન સુરક્ષા અને સૂચના વગર જેસીબી ચલાવવી યોગ્ય નથી। લોકોને થયેલા નુકસાનની જવાબદારી લેવી પણ જરૂરી બની છે। મારું નામ પરમાર મહેન્દ્ર કુમાર છે। હું ઓમકારનગરમાં 8 વર્ષથી રહું છું। ઓમકારનગર ગેટની બહાર મારું એક નાનું કેબિન ગોઠવવામાં આવેલું છે। જે કંઈ કરતાઓ આ સરકારી કામકાજ કરવા માટે ગાંધીનગરથી આવેલા છે, ગટર યોજનાનું કામ કરવા માટે, તેમણે મારા ગલ્લાને જીસીબી મારીને ખસેડી નાખેલ છે। મારો કોઈ કોન્ટેક નથી કર્યો કે મને કોઈ ઇન્ફોર્મ નથી કરી અને આવી રીતે મારા ગલ્લાને નુકસાન પહોંચાડેલું છે। એની જાણ અમે જોવા જતાં એમને કોન્ટેક કરવા માટે અમે નગરપાલિકામાં ગયા હતા। નગરપાલિકાના સાહેબોએ પણ એવું કીધું છે કે એ ગાંધીનગરથી આવેલા કાર્યકર્તાઓ છે। એ કાર્યકર્તાને અમે મળ્યા તો એ પહેલેથી જ એવું કહે છે કે આ દુકાન તૂટેલી જ હતી। મેં કોઈ તૂટેલી હતી તો મારો કોન્ટેક કેમ નથી કર્યો, તો એ ભાઈ કોઈ ખાવો જવાબ આપતા નથી।